વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિની શુદ્ધ ગતિકીનો અભ્યાસ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અગાઉ રેખીય ગતિમાં નિયમિત પ્રવેગી ગતિ માટે 3 સમીકરણો મેળવેલા હતા. તે મુજબ સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ માટે આપણે 3 સમીકરણો મેળવ્યા હતા, જે આપણે ફરી એકવાર જોઈ લઈએ. તો કે રેખીય ગતિમાં આપણે નિયમિત પ્રવેગી ગતિ માટેના સમીકરણો જોયેલા હતા. v v0 at, x x0 v0t half at square અને v square minus v0 square is equals to 2ax minus x0. હવે આપણે જાણીએ છીએ કે સ્થાનાંતરને અનુરૂપ ચાક ગતિમાં શું છે, તો કે કોણીય સ્થાનાંતર. રેખીય વેગને ચાક ગતિય સમતુલ્ય શું છે, તો કે કોણીય વેગ. રેખીય પ્રવેગને સમતુલ્ય શું છે ચાક ગતિમાં, તો કે કોણીય પ્રવેગ. તો એટલા માટે આપને આને અનુરૂપ ચાક ગતિમાં સૂત્ર કયું મળતું હતું, તો કે ઓમેગા = omega 0 alpha t. આને અનુરૂપ તો કે θ = θ0 omega 0t half alpha t square. અને આનું અનુરૂપ શું મળતું હતું, તો કે omega square minus omega 0 square is equals to 2 alpha theta minus theta 0. જે રીતે આપણે રેખીય ગતિના અભ્યાસ વખતે આ 3 સૂત્રોને આધારે ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા હતા, તે મુજબ આપણે સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાક ગતિ માટે આ 3 સૂત્રોની મદદથી ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકતા હોઈએ છીએ. તો આ સૂત્રોને આધારિત આપણે હવે થોડા એક્ઝામ્પલ જોઈએ અને ત્યારબાદ આપણે ઉદાહરણ 7.14 નો અભ્યાસ કરીશું, જે પણ આ સૂત્ર પર જ આધારિત છે. તો ઉદાહરણ 7.14 ના અભ્યાસ પહેલા આપણે થોડા એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ, જેથી કરીને તમારો કન્સેપ્ટ જે છે તે ક્લિયર થઈ જાય. જે પૈકી સૌપ્રથમ એક્ઝામ્પલમાં તમને આપેલું છે, એક વાહનની રેખીય ઝડપ 36 કિલોમીટર/h છે, તેના પૈડાનો કોણીય પ્રવેગ 5 રેડિયન/સેકન્ડ² છે. તો 5 સેકન્ડ બાદ વાહનની કોણીય ઝડપ શોધો. પૈડાનો વ્યાસ 40 સેન્ટીમીટર છે. અહીંયા જો તો તમને રેખીય ઝડપ આપી દીધેલી છે. આપણે અહીંયા એક્સ્ટ્રા એક્ઝામ્પલ 1 કહી દઈએ. તમને ત્યાં શું આપેલું છે, તો કે વાહનની રેખીય ઝડપ 36 કિલોમીટર/h કીધેલી છે. તો v0 થઈ જશે. રેખીય ઝડપને આપણે v વડે દર્શાવીએ છીએ અને શરૂઆતમાં રેખીય ઝડપ કેટલી છે, 36 કિલોમીટર/h. એટલે v0 થઈ જશે પ્રારંભિક. તો 36 કિલોમીટર/h ને આપણે મીટર/સેકન્ડ માં ફેરવવો હોય તો 36 × 5/18 36 5 10 મીટર/સેકન્ડ થઈ જશે. ત્યારબાદ તમને ત્યાં શું આપેલું છે, તો કે કોણીય પ્રવેગ 5 રેડિયન/સેકન્ડ² છે. તો આલ્ફા = 5 રેડિયન/સેકન્ડ². ત્યારબાદ તમને ત્યાં શું આપેલું છે, તો કે ત્યાં આપણે કીધેલું છે 5 સેકન્ડ બાદની કોણીય ઝડપ શોધો, એટલે સમય આપેલો છે t = 5 સેકન્ડ. અને પૈડાનો તમને ત્યાં વ્યાસ આપી દીધેલો છે, જો 40 સેન્ટીમીટર છે એવું કીધેલું છે. તો ત્રિજ્યા, પૈડાની ત્રિજ્યા r = શું થઈ જાય, 40/2 એટલે કે 20 સેન્ટીમીટર, એટલે કે 0.2 મીટર થઈ જશે. હવે જુઓ તો આપણે અહીંયા મેળવવાનું શું છે, તો કે આપણે અહીંયા કોણીય ઝડપ મેળવવાની છે. તમને ત્યાં કીધેલું છે કે 5 સેકન્ડ બાદ વાહનની કોણીય ઝડપ શોધો. પૈડાનો વ્યાસ 40 સેન્ટીમીટર છે. હવે આપણે કોણીય ઝડપ શોધવી છે 5 સેકન્ડ બાદની, એટલે કે t સમય જે આપણે કહેતા એ મુજબ t = 5 સેકન્ડે કોણીય ઝડપ શું હશે. તો ઓમેગા મેળવવો છે. ઓમેગા મેળવવા માટે આપણી પાસે કેટલા સૂત્રો છે, તો કે 2. omega square = omega 0 square + 2 alpha theta minus theta 0. અને બીજું સૂત્ર કયું છે, તો કે omega = omega 0 + alpha t. તો જો આપણે સરળતા કેમાં રહેશે, તો કે સરળતા આમાં રહેશે
કેમ કે આપણે ઓમેગા મેળવવો છે, બરાબર છે? તો ઓમેગા 0 આલ્ફા છે આપણી પાસે અને ટી પણ છે. ઓમેગા 0 મળી જાય ને તો આપણે સરળતાથી ઓમેગા મેળવી શકીએ. ઓમેગા 0 કઈ રીતે મેળવશું? તો કે ઓમેગા 0 મેળવવા માટે આપણી પાસે v0 અને r જોઈએ, બે છે. તો કે આ બંને છે. કેમ? તો કે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ v r ઓમેગા. જો ઓમેગા 0 ની વાત કરતા હોય તો અહીંયા v0 હોવો જોઈએ ને r જે છે એ તો અચળ જ રહેવાનું છે. અહીંયા તમને પૈડાની વાત કરેલી છે, બરાબર છે? તો પૈડા માટે જે આપણે વાત કરતા હોય તો પૈડું જ્યારે પરિભ્રમણ કરતું હશે, બરાબર છે? તો પરિભ્રમણ દરમિયાન જે ડિસ્ટન્સ હશે, તમારે જે અંતર છે એ કેટલું મળશે? તો કે r જ મળવાનું છે, પૈડાની ત્રિજ્યા જેટલું જ મળવાનું છે. તો એટલા માટે અહીંયા આપણે ડાયરેક્ટલી ઓમેગા 0 જે છે તે v0 અને r પરથી મેળવી શકીએ, બરાબર છે? તો અહીંયા આપણે ઓમેગા 0 v0 ના છેદમાં r લખી શકીએ અને ઓમેગા 0 મળી જશે એટલે આપણે ઓમેગા મળી જશે. તો અહીંયા આપણે લખીએ ઓમેગા 0 v0 ના છેદમાં r. v0 શું છે? તો કે 10. r કેટલો છે? તો કે 0.2 ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? તો કે 50. કેમ? જો તો 0.2 એટલે 2 ભાગ્યા 10, 10 ઉપર જશે એટલે શું થઈ જશે? 100, 100 ભાગ્યા 2 એટલે 50. ઓમેગા 0 છે જેનો એકમ શું હોય? રેડિયન પર સેકન્ડ. તો હવે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો ઓમેગા 0 તો કે 50, આલ્ફા તો કે આલ્ફા 5 અને સમય આપણે અહીંયા કેટલો કીધો છે? 5 સેકન્ડ બાદ શોધવાનું છે, બરાબર છે? આપણે ઓમેગા તો અહીંયા જો 50 પ્લસ 25 તો 50 પ્લસ 25 કેટલા આવશે? 75 રેડિયન પર સેકન્ડ. તો આ થઈ ગઈ કોણીય ઝડપ 5 સેકન્ડ બાદ. તો આ એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયું, બરાબર? તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો, બરાબર? ત્યારબાદ હવે આપણે જોઈએ એક અન્ય એક્સ્ટ્રા એક્ઝામ્પલ જેમાં તમને આપેલું છે એક કણ સ્થિર સ્થિતિમાંથી 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેરના કોણીય પ્રવેગ સાથે 2 મીટર ત્રિજ્યાના વર્તુળ માર્ગે ગતિ કરે છે. 6 સેકન્ડ બાદ તેની રેખીય ઝડપ શોધો. હવે જુઓ તો આ જે પ્રથમ એક્ઝામ્પલ હતો એમાં આપણે શું મેળવ્યું? તો કે કોણીય ઝડપ. હવે સેકન્ડ એક્ઝામ્પલ જે છે એમાં આપણે શું મેળવવાનું કીધું છે? તો કે રેખીય ઝડપ મેળવવાનું કીધું છે. એટલે કે આપણે અહીંયા v મેળવવાનું છે કે રેખીય ગતિમાં જે આપણે ઝડપનું સૂત્ર તારવેલું અને જે કઈ એની સંજ્ઞા હતી તે શું હતી? તો કે v. અને તેના સૂત્ર આપણી પાસે તો છે, પરંતુ એ સૂત્ર કરતા આપણે સરળતા કઈ રીતે રહેશે મેળવવામાં? તો કે v r ઓમેગા. તો આપણી પાસે r અને ઓમેગા હોય તો આપણે ડાયરેક્ટલી લખી શકીએ. તો શું છે? તો કે હવે આપણે જોઈએ આપણી પાસે શું શું છે, બરાબર છે? તો તમને ત્યાં કીધું છે કે 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેરના કોણીય પ્રવેગ સાથે, એટલે આલ્ફા શું થઈ ગયો અહીં? આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ત્યારબાદ તમને ત્યાં શું આપેલું છે? તો કે 2 મીટર ત્રિજ્યાના વર્તુળ માર્ગે, એટલે r ઇઝ ઇક્વલ્સ ટુ 2 મીટર. ત્યારબાદ આપણે શું આપેલું છે? તો કે 6 સેકન્ડ બાદ તેની રેખીય ઝડપ શોધો. તો 6 સેકન્ડ બાદ આપણે રેખીય ઝડપ મેળવવાની છે. હવે 6 સેકન્ડ બાદ રેખીય ઝડપ જોતી હોય ને તો આપણે v r ઓમેગા ની વાત કરતા હોય તો આપણે ઓમેગા જોશે 6 સેકન્ડ બાદનો, અને r તો આપણે ખબર જ છે શું છે? 2 મીટર. તો આપણે v મળી જશે, એટલે કે રેખીય ઝડપ મળી જશે. તો ઓમેગા કઈ રીતે મેળવવાનો? ઓમેગાના બે સૂત્રો છે. બે સૂત્રો પૈકી થીટા જો તો અહીંયા કે આપણી પાસે છે અને થીટા અને થીટા 0, બરાબર છે? તો સરળતા કયા સૂત્રો પરથી મેળવવામાં રહેશે? તો કે ઓમેગા ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો માટે ઓમેગા હવે જો તો ઓમેગા 0 શું છે? તો કે ઓમેગા 0 અહીંયા 0 રેડિયન પર સેકન્ડ આપણે કહી શકીએ. કેમ કે જો તો અહીંયા તમને શું કીધું છે? એક કણ સ્થિર સ્થિતિમાંથી, બરાબર છે? કે ઓમેગા 0 આપણા માટે શું થઈ જશે? 0. તો 0 પ્લસ આલ્ફા તો કે 2, સમય તો કે 6 સેકન્ડ. તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ 12 રેડિયન પર સેકન્ડ.
હવે આપણે v મેળવવાનો છે તો લખી શકાય હવે v r ઓમેગા r શું છે 2 ઓમેગા કેટલો મેળવ્યો તો કે ઓમેગા આપણે મળે છે 12 તો શું થઈ જશે 24 તો માટે v 24 મીટર પર સેકન્ડ અહીંયા જુઓ તમે જે તે રાશિ મેળવો છો અથવા જે તે ચલ મેળવો છો તેનો એકમ ખાસ તમારે લખવામાં ધ્યાન રાખવું પડશે બરાબર કેમ કે આમાં તમને રેખીય અને ચાપ ગતિ બેમાંથી કોઈ પણ રાશિ પૂછેલી હોય બરાબર છે તો કોનો એકમ શું આવશે તે તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર એટલે એકમમાં ભૂલ થાય નહીં પછી v માં તમે રેડિયન પર સેકન્ડ લખી દો અહીંયા મીટર પર સેકન્ડ લખી દો તો તમારો અડધો માર્ક્સ કટ થઈ જાય બરાબર છે તો એટલા માટે એવી ભૂલ ન થાય ઉતાવળ કરવાની નહીં એક્ઝામ્પલ જ્યારે તમે સોલ્વ કરતા હો ત્યારે ખાસ તમારે એકમમાં ધ્યાન રાખવાનું બરાબર છે ત્યારબાદ હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 3 જેમાં તમને આપેલું છે એક ચક્ર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 મિનિટમાં 14400 આરપીએમ ની કોણીય ઝડપ મેળવે છે તો તેનો કોણીય પ્રવેગ કેટલો થાય અહીંયા જુઓ તો તમને એક ચક્રની વાત કરેલી છે જે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 મિનિટમાં 14400 આરપીએમ ની કોણીય ઝડપ મેળવે છે અને એના માટે આપણે કોણીય પ્રવેગ મેળવવાનું ત્યાં કીધેલું છે તો સ્થિર સ્થિતિમાંથી એવી વાત આવે ને તો સમજી લેવાનું કે ઓમેગા 0 તો શું હશે 0 રેડિયન પર સેકન્ડ પ્રારંભિક કોણીય વેગ અથવા પ્રારંભિક કોણીય ઝડપ શું થઈ જશે 0 કેમ કે પ્રારંભમાં તો સ્થિર છે ચક્ર ત્યારબાદ તમને ત્યાં શું આપેલું છે તો કે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 મિનિટમાં એટલે સમય શું થઈ જશે આપણી પાસે 2 મિનિટ જેને આપણે સેકન્ડમાં ફેરવું તો 120 સેકન્ડ કહેવાશે ત્યારબાદ તમને શું કહે છે તો કે 2 મિનિટમાં 14400 આરપીએમ ની કોણીય ઝડપ મેળવે છે એટલે ઓમેગા આપણે આપી દીધો છે t બરાબર 2 મિનિટનો તો ઓમેગા 14400 આરપીએમ જો આરપીએમ શું છે આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ અથવા તો કે રોટેશન પર મિનિટ મેં તમને અગાઉ કીધેલું કે ઓમેગા નો એકમ રેડિયન પર સેકન્ડ પણ હોઈ શકે અને રોટેશન પર સેકન્ડ પણ હોઈ શકે અથવા તો રિવોલ્યુશન પર સેકન્ડ પણ હોઈ શકે બરાબર છે જેની તમને ખાસ ખબર હોવી જોઈએ તો અહીંયા રિવોલ્યુશન પર મિનિટ છે એટલે કે પ્રતિ મિનિટ કેટલા પરિભ્રમણ રિવોલ્યુશન નો મતલબ શું છે પરિભ્રમણ બરાબર તો હવે આને આપણે કેમાં ફેરવવાનું છે તો કે રેડિયન પર સેકન્ડમાં ફેરવવાનું છે હવે આપણે જાણીએ છીએ કે કોઈ ચક્ર છે એ એક ભ્રમણ પૂર્ણ કરે બરાબર છે આ પોઈન્ટ છે એ આ સપાટી સાથે સંપર્કમાં છે એક ભ્રમણ પૂર્ણ કરી ફરી પાછું અહીંયા પહોંચે તો એ દરમિયાન જો તેને કેટલો કોણ બનાવેલો હશે તો કે 360 ડિગ્રી કે પ્રારંભમાં અહીંયાથી કોઈ નહીં આવે તો આ જે કોણ બન્યો એ કેટલો બન્યો 360 ડિગ્રી ખાસ સમજો બરાબર છે એટલે 360 ડિગ્રીને આપણે રેડિયનમાં લખવું શું લખાય 2 પાઈ રેડિયન એટલે જે કાંઈ રિવોલ્યુશન છે એના ગુણ્યા શું કરી દેશો 2 પાઈ એટલે રિવોલ્યુશન શું થઈ જશે રેડિયન અને મિનિટને સેકન્ડમાં ફેરવવાના થશે તો શું કરી શકાય અહીંયા 60 મૂકી દેવાના કેમ કે આપણે જાણીએ છીએ 1 મિનિટ 60 સેકન્ડ બરાબર છે એ રીતે આપણે અહીંયા ઓમેગા જે છે તેનો એકમ ચેન્જ કરી શકીએ જે તમને ખાસ ખબર હોવી જોઈએ એક પરિભ્રમણમાં અંતર આપણે જો કોણીય અંતરની વાત કરતા હોય બરાબર છે કેટલું કોણીય અંતર થશે તો કે 360 ડિગ્રી એટલે કે 2 પાઈ રેડિયન બરાબર છે એટલે આપણે કેટલું મળે 2 પાઈ રેડિયન બરાબર તો ઇઝ ઇક્વલ્સ ટુ 14400 ગુણ્યા 2 પાઈ એટલે રિવોલ્યુશન શું થઈ ગયું તો કે રેડિયન અને મિનિટ નું આપણે શું કરવાનું છે સેકન્ડ તો થઈ ગયું અહીંયા રેડિયન પર સેકન્ડ બરાબર આવી રીતે અહીંયા આપણે મેળવી શકીએ હવે જો આનું આપણે સાદું રૂપ આપવું પડશે ને તો શું મળશે તો કે જો રકમ આપણે જોઈએ 6 કેન્સલ 144 ભાગ્યા 6
એટલે 24 અને ગુણ્યા 0 આવશે કેમ કે 144 ભાગ્યા 6 કર્યું એટલે 240 ગુણ્યા 2 480 પાઈ mm રેડિયન પર સેકન્ડ. તો આ આપણે મળી ગયો ઓમેગા. હવે જો તો આપણી પાસે ઓમેગા છે, ઓમેગા 0 છે અને સમય પણ છે. આપણે મેળવવાનું શું છે તો કે આપણે તો અહીંયા કોણીય પ્રવેગ મેળવવાનો છે ને, તો કોણીય પ્રવેગ હવે સરળતાથી મળી જશે. તો અહીંયા લખી શકાય કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા માઈનસ ઓમેગા 0 ના છેદમાં t. a ઇઝ ઇક્વલ ટુ v માઈનસ v0 ના છેદમાં t લખતા એ જ રીતે બરાબર છે. આ ક્યાંથી આવે છે તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા t સૂત્ર પરથી આવે છે. આ સૂત્ર છે ને તેના પરથી આ શું થઈ ગયું, આ બાજુ હશે તો માઈનસ અહીંયા બરાબર આલ્ફા મેળવવું છે, t ના આવાથી અહીંયા છેદમાં થઈ ગયું આલ્ફા બરાબર છે. તો આ રીતે આપણે અહીંયા આ સૂત્ર લખેલું છે. તો હવે જો તો ઓમેગા આપણી પાસે છે કેટલો છે 480 પાઈ. ઓમેગા 0 શું છે તો કે 0. સમય કેટલો છે તો કે અહીંયા 120 સેકન્ડ. તો આન્સર શું થઈ જશે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો કે જો 120 અને 480 0 કેન્સલ 12 48 એટલે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આ થઈ ગયો આપણો આન્સર જે આપણે મેળવવાનો હતો. અહીં આપણે કોણીય પ્રવેગ મેળવવાનો હતો જે આપણે મળી ગયો છે બરાબર છે. તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો. ત્યારબાદ હવે આપણે જોઈએ અન્ય એક્ઝામ્પલ જેમાં તમને આપેલું છે એક દ્રઢ પદાર્થ 12 સેકન્ડમાં 600 રેડિયનનું કોણીય સ્થાનાંતર અનુભવી 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. તો તેના માટે અચળ કોણીય પ્રવેગ અને પ્રારંભિક કોણીય ઝડપ શોધો. અહીંયા જો તો આપણે આલ્ફા મેળવવાનો છે અને પ્રારંભિક કોણીય ઝડપ એટલે કે ઓમેગા 0 પણ મેળવવાનો છે. તો આ જે કઈ એક્ઝામ્પલ છે તે તમે ટ્રાય કરો તો બોર્ડ સાફ કોઈ પરિવારમાં થાય છે કે નથી તમે જો ચેક કરો તો તમને જે કઈ ડિટેલ્સ આપેલી છે તે પહેલા લખી લો. ત્યારબાદ આપણે જે કઈ મેળવવાનું છે તેનું સૂત્ર શું છે તે ચેક કરો. સૂત્રમાં જે કઈ આપણે રાશિઓ જોઈએ તે બધી રાશિ છે તમારી પાસે. જો આવે તો તમે ડાયરેક્ટલી ત્યાં પુટઅપ કરી દો તો તમને આન્સર મળી જશે બરાબર છે. તો એ રીતે તમે આ પ્રકારનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકતા હો છો જે મેં તમને રેખીય ગતિનો જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે શીખવેલું. તો એક્ઝામ્પલ 4 જો તો અહીંયા આપણે આપેલું છે એક દ્રઢ પદાર્થ 12 સેકન્ડમાં 600 રેડિયનનું કોણીય સ્થાનાંતર અનુભવી 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે. તો કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરે છે 100 રેડિયન પર સેકન્ડ બરાબર છે. હવે ત્યાં તમને અન્ય શું કીધું છે તો કે 12 સેકન્ડ તમને સમય આપેલો છે. સાથે સાથે ત્યાં આપણે શું આપી દીધું છે 600 રેડિયનનું કોણીય સ્થાનાંતર એટલે કે θ = 600 રેડિયન બરાબર છે. આટલી આપણે માહિતી આપેલી છે. ત્યારબાદ શું કીધું છે તો કે તો તેના માટે અચળ કોણીય પ્રવેગ અને પ્રારંભિક કોણીય ઝડપ શોધો. એટલે કે આપણે આલ્ફા અને ઓમેગા 0 મેળવવાના છે. હવે જો તો આપણી પાસે θ છે, ઓમેગા છે અને t છે. તો ઓમેગા 0 મેળવવો છે. તો આના માટે આપણે સરળ શું થશે તો કે સરળ આપણા માટે x = v/t જ્યાં v plus v0 ના છેદમાં 2 લખી શકાય. મેં તમને જ્યારે નિયમિત પ્રવેગી ગતિ માટે 3 સમીકરણો મેળવેલા હતા ત્યારે સમજાવેલું હતું કે જ્યારે અચળ પ્રવેગી ગતિ થતી હશે ને ત્યારે અને માત્ર ત્યારે જ તમે v બરાબર v plus v0 ના છેદમાં 2 લખી શકો. ખાસ સમજજો બરાબર છે. તો આને આધારે આપણે લખવું હોય તો શું લખી શકાય તો કે x શું હોય સ્થાનાંતર. તો અહીંયા θ લખી શકાય ચાર ગતિ માટે. v શું હોય તો કે રેખીય વેગ. તો
અહીંયા શું આવશે કોણીય વેગ v0 શું હોય તો કે પ્રારંભિક રેખીય વેગ તો અહીંયા શું લખાશે પ્રારંભિક કોણીય વેગ અથવા તો કે કોણીય ઝડપ છેદમાં 2 અને આ t તો આ સૂત્રની મદદથી આપણે ડાયરેક્ટલી ઓમેગા 0 મેળવી શકીએ જો તો ઓમેગા છે આપણી પાસે થીટા છે અને t પણ છે તો અહીંયા સૂત્ર લખી શકાય થીટા ઓમેગા પ્લસ ઓમેગા 0 ના છેદમાં 2 t તો માટે થીટા કેટલો છે 600 ઓમેગા કેટલો છે તો કે 100 ઓમેગા 0 તો કે મેળવવાનો છે 2 છેદમાં અને t કેટલો છે તો કે 12 આવા બે ને અહીંયા ગુણી દો તો શું થઈ જશે 600 ગુણ્યા 2 એટલે 1200 આ 12 અંતર ગુણી દો એટલે શું થઈ ગયું 1200 પ્લસ 12 ઓમેગા 0 માટે ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 રેડિયન પર સેકન્ડ 1200 માઈનસ 1200 0 12 ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ શું હોય 0 હોય બરાબર છે એટલે અહીંયા આપણે ઓમેગા 0 મળી ગયું આપણે અહીંયા ઓમેગા 0 મેળવવાનો જે આપણે મળી ગયું ત્યારબાદ આપણે અહીંયા શું કીધેલું છે મેળવવાનું તો કે કોણીય ઝડપ શોધો પ્રારંભિક કોણીય ઝડપ અને કોણીય પ્રવેગ શોધો બરાબર છે તો કોણીય પ્રવેગ મેળવવો હોય તો આપણી પાસે કોણીય પ્રવેગનું તો સૂત્ર છે હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા t તો માટે ઓમેગા શું છે જો તો ચેક કરો તો આપણી પાસે તો કે 100 ઓમેગા 0 શું છે તો કે 0 તો 100 ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ આલ્ફા મેળવવાનો છે ને સમય કેટલો છે તો કે 12 સેકન્ડ તો માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 100 ડિવાઇડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ આપણે આન્સર શું મળશે તો કે 100 ભાગ્યા 12 8.33 બરાબર છે 8.33 મળે છે એટલે શું થઈ જશે 8.33 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર તો આ થઈ ગયો આલ્ફા કોણીય પ્રવેગ આપણે મળી ગયો તો આ રીતે આપણે આ પ્રકારના એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ ખાસ આ તમારે ધ્યાને લેવાનું રહેશે બરાબર છે જે તમને ખ્યાલ હોવો જોઈએ તો તમે સરળતાથી એક્ઝામ્પલ સોલ્વ કરી શકો ત્યારબાદ હવે આપણે અન્ય એક્ઝામ્પલ જોઈએ જેમાં તમને આપેલું છે એક ટ્રક 54 કિલોમીટર પર અવરની ઝડપથી દોડે છે તેના પૈડાની ત્રિજ્યા 50 સેમી છે બ્રેક લગાડતા પૈડા 20 ભ્રમણ કરીને સ્થિર થાય છે તો તે દરમિયાન ટ્રક કેટલું રેખીય અંતર કાપશે પૈડાનો કોણીય પ્રવેગ શોધો હવે જુઓ તો અહીંયા આપણે ટ્રકની વાત કરેલી છે બરાબર છે અને ટ્રકની તમને ત્યાં ઝડપ પણ આપી દીધેલી છે તો એની આપણે અહીંયા વાત કરીએ તો તમને ત્યાં જે કંઈ ડિટેલ્સ આપેલી છે ને તે ડિટેલ્સ આપણે સૌપ્રથમ લખી લેશું જે મેં તમને આમાં સમજાવ્યું મુજબ અને ત્યારબાદ આપણે જે કંઈ રાશિ મેળવવાની છે તેના સૂત્રની ચર્ચા કરીશું તો સૌપ્રથમ વાત કરીએ તો તમને ત્યાં શું આપેલું છે તો કે v0 આપી દીધો છે જો ટ્રક 54 કિલોમીટર પર અવર કીધું છે પર કિલોમીટર પર અવર એટલે શું થઈ ગયું રેખીય ઝડપ એટલે 54 કિલોમીટર પર અવર અને છેલ્લે શું થાય છે c થાય છે તો આ પ્રારંભિક ઝડપ હશે તો 54 ગુણ્યા 5 ના છેદમાં 18 18 તેરી 54 3 5 15 મીટર પર સેકન્ડ થઈ જશે તમને કિલોમીટર પર અવર આપેલો હોય એટલે 5 ભાગ્યા 18 સાથે ગુણી દેવાના એટલે તમને મીટર પર સેકન્ડમાં મળી જશે જે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ બરાબર છે તો અહીંયા આપણી પાસે v0 શું થઈ ગયો 15 મીટર પર સેકન્ડ હવે પરિભ્રમણ કેટલા આપેલા છે તો કે પરિભ્રમણ આપણે ત્યાં 20 આપેલા છે બરાબર ત્યાં તમને કહી દીધેલું છે ત્યાં કહે છે તેના પૈડાની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે તો r ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર અથવા તો કે 1/2 મીટર અને આપણે મેળવવાનું શું છે તો કે ટ્રક કેટલું રેખીય અંતર કાપશે અને ટ્રક જો ત્યાં લાસ્ટમાં સ્થિર થાય છે બરાબર છે અને પૈડાનો કોણીય પ્રવેગ પણ
શોધો એટલે આપણે આલ્ફા પણ શોધવાનો છે ટ્રક સ્થિર થાય છે તો ઓમેગા શું થઈ જશે 0 રેડિયન પર સેકન્ડ કેમ કે 20 પરિભ્રમણમાં શું કરે છે ટ્રક સ્થિર થાય છે તો ઓમેગા શું થઈ જશે 0 રેડિયન પર સેકન્ડ અને v પણ શું થઈ જશે તો કે 0 કિલોમીટર પર અવર અથવા 0 મીટર પર સેકન્ડ બરાબર છે જેની તમને ખાસ ખબર હોવી જોઈએ હવે અહીંયા ટ્રકે કાપેલું અંતર આપણે મેળવવાનું છે ટ્રકે કાપેલ રેખીય અંતર જેને આપણે d વડે દર્શાવતા હોઈએ છીએ તો એ શું હશે જો હવે ખાસ સમજો આ કોઈ એક પૈડાની વાત તો આ જે કઈ પૈડું છે એ આ રસ્તા પર વર્તુળાકાર ગતિ કરતું હશે જે મેં તમને અગાઉ પણ સમજાવેલું હતું સ્થાનાંતર રિલેટેડ પ્રશ્નો જ્યારે આપણે સોલ્વ કરતા હતા ત્યારે હવે પૈડું જે છે એ આગળ ગતિ કરતું હશે ટ્રક સાથે એટલે ટ્રક આગળ ગતિ કરે છે આ કોઈ સપોઝ કે ટ્રક છે બરાબર છે તો આ પૈડું જ્યારે ગતિ કરશે અને એક પરિભ્રમણ પૂર્ણ કરશે એટલે ક્યાંક અહીંયા પહોંચશે તો આ પોઈન્ટ જે હતો એ ફરી પાછું અહીંયા આવશે તો આ રેખીય અંતર કેટલું થઈ ગયું આ એક પરિભ્રમણની વાત આવે છે તો એક પરિભ્રમણમાં કેટલું અંતર કાપે તો કે એના પરિઘ જેટલું જ કાપશે કેમ કે આ ફરતો ફરતો આગળ જશે અહીંયા પહોંચશે ત્યારે આ પોઈન્ટ ક્યાંક અહીંયા હશે અહીંયા પહોંચશે ત્યારે પોઈન્ટ અહીંયા હશે અહીંયા પહોંચશે ત્યારે પોઈન્ટ અહીંયા હશે અહીંયા પહોંચશે ત્યારે આ પોઈન્ટ અહીંયા પહોંચ્યો છે ધીમે ધીમે કરતા અહીંયા પહોંચશે ત્યારે ત્યાં હશે એટલે આ જે કાંઈ એનો પરિઘ છે એને કોઈ રેખીય અંતર આપેલું હોય પરિઘ કેટલો હોય 2 પાઈ આ તો એક પરિભ્રમણમાં વાત થઈ અહીંયા કેટલા પરિભ્રમણો છે તો કે 20 છે તો ગુણ્યા 20 આટલું એને રેખીય અંતર આપેલું હોય 2 પાઈ r ગુણ્યા પરિભ્રમણની સંખ્યા બરાબર છે તો 2 3.14 પાઈ એટલે આ કેટલો છે 1/2 અને પરિભ્રમણ કેટલા છે 20 તો જો 20 ભાગ્યા 2 એટલે 10 3.14 ગુણ્યા 2 એટલે 6.28 અને ગુણ્યા 10 એટલે 62.8 મીટર તો આ થઈ ગયું ટ્રકે કાપેલું રેખીય અંતર બરાબર છે તો આ રીતે ટ્રકે કાપેલું રેખીય અંતર મેળવી શકાય જેમાં ખાસ શું સમજવાનું હતું તો કે એક પરિભ્રમણમાં પૈડાએ કાપેલું અંતર કેટલું હોય તેના પરિઘ જેટલું જ હોય બરાબર છે ત્યારબાદ હવે આપણે શું મેળવવાનું છે તો કે હવે આપણે આલ્ફા મેળવવાનું છે બરાબર છે તો આલ્ફા મેળવવું હોય તો આપણે શું જોઈએ તો કે ઓમેગા અને ઓમેગા 0 બંને જોઈએ બરાબર છે તો ઓમેગા 0 આપણી પાસે નથી તો ઓમેગા 0 મેળવી શકાય તો કે આ મેળવી શકાય કેમ કે આપણી પાસે v0 પણ છે અને r પણ છે તો હવે ઓમેગા 0 v0 ના છેદમાં r v0 શું છે 15 r શું છે તો કે 1/2 તો શું મળી જશે 30 રેડિયન પર સેકન્ડ થઈ ગયું છેદના 2 ઉપર જતા રહેશે છેદનો છેદ અંશમાં તો ઓમેગા 0 આપણે મળી ગયા હવે આપણે આલ્ફા મેળવવો છે આલ્ફા મેળવવો તો સૂત્ર શું છે તો કે ઓમેગા ઓમેગા 0 ના છેદમાં t પણ અહીંયા તમને એવું આપેલું છે 20 પરિભ્રમણ કરીને પૈડું સ્થિર થાય છે આટલા સમય બાદ સ્થિર થાય છે એવું આપેલું નથી તો આપણી પાસે સમય નથી એટલે આ સૂત્ર ન ચાલે આ સૂત્ર ચાલશે નહીં તો બીજું સૂત્ર કયું છે આલ્ફા કે ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર 2 આલ્ફા થીટા માઈનસ થીટા 0 તો આમાં થીટા નથી આપણી પાસે અને અહીંયા t નથી બેમાંથી શું મળી શકે એમ છે તો કે સમય ન મળી શકે આ મળી જાય તો કે આ એ મળી જાય કઈ રીતે મેળવશું તો કે થીટા અને થીટા 0 ની જો વાત કરવામાં આવે તો તમને ત્યાં શરૂઆતમાં આપેલું છે શું તો કે એક ટ્રક 54 કિલોમીટર/h ની ઝડપથી દોડે છે તેના પૈડાની ત્રિજ્યા 50 સેમી છે બ્રેક લગાડતા પૈડા 20 ભ્રમણ કરીને સ્થિર થાય છે બરાબર છે તો અહીંયા આપણે થીટા 0 છે તો 0 કહી શકીએ કેમ કે પ્રારંભમાં તો આપણે કોઈ સ્થાનિક જે કઈ સ્થાન હશે પ્રારંભિક આપણે જે x બરાબર 0 હતા ને એવી રીતે જે પ્રારંભિક છે એને આપણે શું કહી દઈએ 0 તો 20 પરિભ્રમણ કરીને એનો થીટા શું થશે તો કે મેં તમને સમજાવ્યું મુજબ એક પરિભ્રમણમાં
360 ડિગ્રી એટલે કે 2 પાઈ એક પરિભ્રમણ થશે તો આ એંગલ કેટલો બનશે તો કે 2 પાઈ રેડિયન તો 20 પરિભ્રમણમાં કેટલું અંતર કાપે કોણીય અંતર તો કે 2 પાઈ * 20 તો આ શું થઈ ગયું 40 પાઈ રેડિયન જે શું થઈ જશે આપણા માટે થીટા તો અહીંયા લખી શકાય 20 પરિભ્રમણ અથવા તો કે ભ્રમણને આપણે theta is equals to શું મળશે 2 પાઈ * 20 એટલે 40 પાઈ રેડિયન આ થઈ ગયો થીટા બરાબર છે તો હવે આપણે લખી શકીએ હવે ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2 આલ્ફા થીટા બરાબર છે આ શું થઈ ગયું v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2ax એના જેવું થઈ ગયું ને બરાબર ઓમેગા શું છે આપણી પાસે ઓકે ઓમેગા આપણી પાસે 0 છે તો અહીંયા લખાય 0 સ્ક્વેર અથવા ચાલો આખું સૂત્ર લખી દઈએ ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર છેદમાં અહીંયા 2 અને થીટા લઈ લઈએ એટલે આપણે આલ્ફા મેળવવાનું છે માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા શું છે 0 તો 0 નો વર્ગ ઓમેગા 0 શું છે 30 તો 30 નો વર્ગ 2m નો અને થીટા એટલે 40 ગુણ્યા પાઈ તો જો તો શું આન્સર આવશે તો કે -900 ના છેદમાં 80 પાઈ 0 કેન્સલ તો માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 90 ના છેદમાં 8 90 ભાગ્યા 8 એટલે 11.25 ભાગ્યા પાઈ મળે ચાલો આપણે પાઈ ની પણ વેલ્યુ પુટ કરી દઈએ તો શું મળી જશે 3.5828 બરાબર અહીંયા આપણે પાઈ ની પણ વેલ્યુ પુટ કરી દઈએ 3.14 બરાબર તો શું થઈ જશે 3.58 અને માઈનસ આવશે હવે અહીંયા માઈનસ શું કરવા આવે છે તો મેં તમને જ્યારે રેખીય ગતિનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે સમજાવ્યું હતું કે કોઈ પણ ગતિ કરતો પદાર્થ ધીમે ધીમે પોતાનો વેગ ઘટાડીને સ્થિર થાય છે તો ત્યાં પ્રવેગ જે છે તે તેની ગતિની વિરુદ્ધ દિશામાં છે એવું કહી શકાય જેને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે પ્રતિપ્રવેગ કહેતા હોઈએ છીએ બરાબર છે જે આપણે ઋણ મળે છે જ્યાં ઋણ દિશાને શું દર્શાવતું હતું તો કે ગતિની વિરુદ્ધ દિશા બરાબર છે ગતિ જે કાંઈ છે તે ગતિની દિશા કરતા વિરુદ્ધ દિશામાં પ્રવેગ છે એવું સૂચવે છે તો એ જ રીતે અહીંયા આપણે વાત કરતા હતા ટ્રકની તો ટ્રક જે છે તે સ્થિર થતો હતો 20 ભ્રમણ કરીને અથવા ટ્રકનું પૈડું જે છે એના 20 ભ્રમણ થાય ત્યારબાદ એ સ્થિર થઈ જતું તો એનો મતલબ શું થયો અહીંયા જે કંઈ પ્રવેગ છે તે ગતિની વિરુદ્ધ દિશામાં હશે બરાબર છે જેની તમને ખાસ ખબર હોવી જોઈએ ત્યારબાદ હવે આપણે જોઈએ ઉદાહરણ 7.14 જેમાં તમને આપેલું છે એક મોટરના પૈડાની કોણીય ઝડપ 16 સેકન્ડમાં 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે છે પહેલું કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેનો કોણીય પ્રવેગ કેટલો હશે બીજું આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ બ્રેકેટમાં ત્યાં તમને કીધેલું છે ચાક ગતિ કરે છે તો અહીંયા જો તો આપણે કોણીય પ્રવેગ મેળવવાનો છે અને કેટલા પરિભ્રમણ કરે છે એટલે કે પરિભ્રમણની સંખ્યા મેળવવાની છે તો તમને ત્યાં સમય આપી દીધો છે કેટલો કીધો છે 16 સેકન્ડ અને 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી ની તમને ત્યાં વાત કરેલી છે બરાબર છે તો અહીંયા આપણે સોલ્યુશનમાં સૌપ્રથમ તો શું કરીશું તો કે t 16 સેકન્ડ આપેલા છે લખી દઈશું ત્યારબાદ તમને ત્યાં એવું કીધું છે 1200 આરપીએમ થી 3120 આરપીએમ સુધી વધે છે ત્યાં કોણીય ઝડપ બરાબર છે તો એટલા માટે પ્રારંભિક કોણીય ઝડપ શું થઈ ગઈ તો કે 1200 આરપીએમ રોટેશન પર મિનિટ અથવા તો રિવોલ્યુશન પર મિનિટ જેને આપણે કેમાં કન્વર્ટ કરવા પડશે તો કે રેડિયનમાં
પર સેકન્ડમાં મેં તમને હમણાં જ સમજાવ્યું હતું એક પરિભ્રમણ રોટેશન અથવા તો કે રિવોલ્યુશન બરાબર છે એક પરિભ્રમણમાં કેટલું કોણીય સ્થાનાંતર અથવા તો કે કોણીય અંતર તમને મળે તો કે 2π 360 ડિગ્રી અને છેદમાં શું છે મિનિટ તો મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો શું લખાય 60 તો આ શું થઈ ગયું રેડિયન પર સેકન્ડ ઇઝ ઇક્વલ્સ ટુ 0 0 કેન્સલ 6 2 12 એટલે 20 20 ગુણ્યા 2 એટલે શું થઈ ગયું 40π રેડિયન પર સેકન્ડ બરાબર છે તો આ રીતે આપણે ઓમેગા 0 મેળવી શકીએ તો આ આપણે ઓમેગા 0 મળ્યું છે બરાબર છે રેડિયન પર સેકન્ડમાં ઓલરેડી આપેલો હતો પણ કેમ હતો આરપીએમ માં ત્યારબાદ વધીને કોણીય ઝડપ કેટલી થઈ છે 3120 આરપીએમ તો એને પણ આપણે કન્વર્ટ કરવા પડશે રેડિયન પર સેકન્ડમાં તો ગુણ્યા 2π ભાગ્યા 60 એટલે શું થઈ ગયું રેડિયન પર સેકન્ડ તો માટે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું મળશે જો તો 0 0 કેન્સલ 3 2 6 તો અહીંયા 3 આવ્યા અને 312 ભાગ્યા 3 કરીએ તો આપણે શું મળે છે ચેક કરી લઈએ બરાબર છે તો 104 મળે છે 104 અને પાઈ એમ ને રેડિયન પર સેકન્ડ તો આ આપણે મળી ગયો ઓમેગા હવે જો આપણી પાસે ઓમેગા 0 છે ઓમેગા છે અને ટી પણ છે તો તમને શરૂઆતમાં શું પૂછેલું છે તો કે પ્રથમ તો આપણે ત્યાં કોણીય પ્રવેગ પૂછેલો છે બરાબર છે કોણીય પ્રવેગ અચળ છે નિયમિત છે એવું કીધું છે નિયમિત ધારતા મેળવો બરાબર છે તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે ઓમેગા માઈનસ ઓમેગા 0 ના છેદમાં ટી આવું લખાય તો જો તો ઓમેગા શું છે આપણી પાસે તો કે 104π ઓમેગા 0 શું છે તો કે 40π ભાગ્યા 16 તો ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે તો કે 104 - 40 એટલે 64π છેદમાં 16 16 64 તો 4π રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આ મળી ગયું આપણે પ્રવેગ બરાબર છે આપણે પાઈ એકમ રહેવા દીધો બાકી અહીંયા તમે ગુણ્યા 3.14 કરીને આન્સર લખશો તો ચાલશે બરાબર છે એમાં કોઈ ખોટું છે નહીં કોણીય પ્રવેગ આપણે પૂછેલો હતો જે આપણે મળી ગયો ત્યારબાદ આપણે શું પૂછેલું છે તો કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે હવે જો આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે એ આપણે જાણવું તો પરિભ્રમણની સંખ્યા આપણે કેના પરથી મળે તો કે આપણી પાસે થીટા હોવો જોઈએ સ્થાનાંતર કેટલું કર્યું છે કોણીય સ્થાનાંતર અથવા કોણીય અંતર કેટલું કાપેલું છે આપણે એવું કહેતા હતા કે 20 પરિભ્રમણ કરે તો 20 પરિભ્રમણ થતા હોય તો આપણે થીટા મેળવી શકીએ છીએ એવી જ રીતે આપણી પાસે જો થીટા હોય તો આપણે પરિભ્રમણની સંખ્યા મેળવી શકીએ મેં તમને હમણાં સમજાવ્યું હતું કે થીટા બરાબર અથવા તો કે કોણીય અંતર અથવા કોણીય સ્થાનાંતર બરાબર શું લખાય તો કે 2π ગુણ્યા પરિભ્રમણની સંખ્યા કે એક પરિભ્રમણમાં 2π એકનું અંતર કાપશે કોણીય અંતર અથવા તો કે કોણીય સ્થાનાંતર કેટલું કરશે 2π એકનું 360 ડિગ્રી અને હું એમ કહું તો 20 પરિભ્રમણ થાય તો મારે શું કરવું ગુણ્યા 20 હવે મારી પાસે પરિભ્રમણ નથી અને મારે પરિભ્રમણ જાણવા છે તો થીટા મેળવી લઉં સમજો કંઈક 40 થાય છે તો મને પરિભ્રમણ મળી જશે પરિભ્રમણ બરાબર શું થઈ જાય તો કે થીટાના છેદમાં 2π બરાબર તો એ રીતે આપણે અહીંયા થીટા મેળવી લઈએ એટલે આપણે પરિભ્રમણ મળી જશે તો થીટા મેળવવો હોય તો આપણી પાસે સૂત્ર શું છે તો કે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર બરાબર છે તો માટે x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર મુજબ જ આપણે આ લખેલું છે બરાબર તો થીટા બરાબર શું થઈ જાય તો ઓમેગા 0 કેટલો છે તો કે 40π તો કે 40π ગુણ્યા સમય કેટલો છે તો કે 16 સેકન્ડ હાફ mm આલ્ફા કેટલો છે તો કે 4π સમય કેટલો છે તો કે 16 તો અહીંયા શું કરી દઈશું આપણે 16 નો વર્ગ શું થઈ જાય 256 બરાબર છે હવે આપણે અહીંયા સાદું રૂપ આપી દઈએ 256 ગુણ્યા 4 ભાગ્યા 2 એટલે અહીંયા આવી જશે 512π અને આ જો 256
140 પ્લસ 512 એટલે 1152 પાઈ રેડિયન. આ મળી ગયો આપણે થીટા. તો હવે મેં તમને સમજાવ્યું મુજબ થીટા આપણી પાસે આવી ગયો છે. તો હવે આપણે પરિભ્રમણની સંખ્યા મેળવી શકીએ. તો અહીંયા હવે આપણે લખીએ પરિભ્રમણની સંખ્યા બરાબર થીટાના છેદમાં 2 પાઈ. તો થીટા કેટલો છે? તો કે 1152 ભાગ્યા 2 પાઈ. પાઈ પાઈ કેન્સલ. 1152 ભાગ્યા 2 એટલે આપણે મળશે 1152 ભાગ્યા 2 કરતા 576. તો પરિભ્રમણ કેટલા થઈ ગયા? 576. બરાબર છે. તો આટલા પરિભ્રમણ ત્યાં તમને મળે. બરાબર છે. તો આ રીતે તમે આ પ્રકારના એક્ઝામ્પલોને સોલ્વ કરી શકતા હો છો. જે રેખીય ગતિમાં આપણે સમીકરણો મેળવેલા હતા તેને સમતુલ્ય ચાર ગતિમાં જે આપણે સમીકરણો મેળવેલા હતા તેને આધારિત છે. બરાબર. તો આ પ્રકારના પ્રશ્નો આપણે જેમ રેખીય ગતિમાં સોલ્વ કરેલા હતા તે જ રીતે તમે કરી શકતા હો છો અને જે તમે ખૂબ સારી રીતે જાણો છો. એટલે આની થોડી પ્રેક્ટિસ થાય એટલા માટે મેં તમને 4-5 અન્ય એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ કરાવ્યા અને ત્યારબાદ મેં તમને ઉદાહરણ 7.14 કરાવ્યું. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ. આભાર.